તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું નિર્માણ થશે। આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા છે। ત્યારે રાસાયણિક ખેતીની મોંઘવારી અને વિપરીત પરિણામો સામે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે। સરકારે ખેડૂતોને આ તરફ વાળવા ગંભીર પ્રયત્નો કરી રહી છે। ત્યારે અલગ યુનિવર્સિટી પણ બનાવી છે। રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ટેકનિકલ ફાયદા સમજાવ્યા। તેમણે માણેકપોર ગામે આગલી રાત્રે રોકાઈને જાતે દેશી ગાયનું દૂધ દોઈ શેરડી કાપી સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું અને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો। कृषि विभाग का भी आत्मा डिपार्टमेंट इस दिशा में प्राकृतिक खेती के लिए किसानों को ट्रेनिंग देता है। 3-3 गांव के क्लस्टर बनाए गए हैं ताकि किसान प्राकृतिक खेती की ओर मुड़े, उनका खर्चा कम हो, धरती की फर्टिलिटी बढ़े और किसानों की भी आय बढ़े। और आजकल जो बीमारियां बढ़ रही हैं, कहीं कैंसर, कहीं हार्ट अटैक, कहीं डायबिटीज़, कोई पेनक्रियाज फेल, कहीं किडनी फेल, इन समस्याओं से निजात पाई जा सके। यदि आहार शुद्ध होगा तो लोगों का विचार और मन भी शुद्ध होगा